ભાજપ દ્વારા કેન્દ્ર સરકારના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થતા સાંસદ સભ્ય તેમજ ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। કેન્દ્રમાં નરેન્દ્ર મોદીજીના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થતાં પાદરાના ઢવાસા ગામની ઢવાસા ઇંગ્લિશ સ્કૂલ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત ખાસ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં છોટાઉદેપુર મતવિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવા તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, પાદરા તાલુકા પંચાયત પ્રમુખ મહિન્દ્રસિંહ પઢિયાર તેમજ તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્યો તથા પાદરા તાલુકા ભાજપના પ્રમુખ સંજયસિંહ પ્રમાર સહિત હોદ્દેદારો સાથે વન વિભાગના અધિકારી એચી વણિક, શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવેલ મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સાથે આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આવેલ સાંસદ જશુભાઈ રાઠવાએ પર્યાવરણ બચાવ તેમજ વૃક્ષોનું જતન કરવાનો સંદેશો પાઠવ્યો હતો। કાર્યક્રમમાં પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાના કાર્યકરોનું મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જ્યાં સ્કૂલમાં વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં શ્રેષ્ઠ આવનાર વિદ્યાર્થીનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાથે સાંસદ અને ધારાસભ્ય સહિતના મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન અને ભારતની કેન્દ્ર સરકાર મોદી સરકારના સફળતાના 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત પાદરા તાલુકાના ઢવાસા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા તેમજ ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઢવાસા હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જેમાં સમગ્ર વૃક્ષારોપણ સાથે તેની જાળવણી એ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા લેવામાં આવી છે, જેથી કરીને વૃક્ષારોપણનો કાર્યક્રમ વૃક્ષોના ઉછેર સાથે સફળ થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી તરીકેના સેવાકાળના 12 વર્ષ પૂર્ણ થયા છે। સાથે જ 5મી જૂનથી વિશ્વ પર્યાવરણ દિવસની પણ સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે અને આ સમયગાળા દરમિયાન દરેક ગામમાં દરેક વિસ્તારની અંદર આપણે બધાએ વૃક્ષ વાવવું જોઈએ એ અભ્યર્થના હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને આ કાર્યક્રમો અમે લોકો દરેક નાગરિકને વિનંતી કરીએ છીએ કે આપ પણ એક પેડ માં કે નામ વાવો અને આ પર્યાવરણની અનિયમિતતા છે એને દૂર કરવા માટે અને ભારત દેશને હરિયાળું બનાવવા માટેના આપણે સહિયારો સાથ નિભાવીને આગળ વધીએ।